તો જૂનાગઢમાં બસ વિવાદને લઈ મનપા કમિશનરનું નિવેદન સામે આવ્યું। પદાધિકારીઓ નગરસેવકો બસમાં વિધાનસભાની મુલાકાતે ગયા હતા તે પ્રકારની વાત મનપા કમિશનરે કરી છે। મનપા કમિશનરે વધુમાં કહ્યું કે તમામ કોર્પોરેટરો જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે। આમાં કોઈ વિવાદની વાત જ નથી। કોર્પોરેશનની મંજૂરી બાદ બસ લઈ ગયા હતા। મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પદાધિકારીની ઓફિસથી જે રિક્વેસ્ટ આવતી હોય છે એવી રીતે કોર્પોરેટરશ્રીઓ દ્વારા વિધાનસભાની મુલાકાત લેવા માટે બસ દ્વારા વિઝિટ કરવામાં આવ્યું છે। બસ પણ જૂનાગઢ મહાનગરપાલિકાની છે અને તમામ કોર્પોરેટરશ્રીઓ જે છે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જેથી અને વિધાનસભા જે છે આ કાઇન્ડ ઓફ એક ટ્રેનિંગ પ્રશિક્ષણ જેવું જે છે આને ગણી શકાય અને એવી રીતે આજે છે આ કાયદેસરની એક્ટિવિટી છે। આમાં કોઈ પણ પ્રકારનો વિવાદ જેવી પરિસ્થિતિ નથી। તો જૂનાગઢ દર્શન બસ ફરી શરૂ કરવા શહેરીજનોની માંગ છે। જૂનાગઢ દર્શન અને સિટી બસ સેવા શરૂ થવી જોઈએ। જૂનાગઢમાં સિટી બસ શરૂ થશે તેવી સત્તા પક્ષ કહે છે, પરંતુ સત્તા પક્ષ આ સેવા ક્યારે શરૂ કરશે તે પ્રકારનો સવાલ પણ જનતાએ ઉઠાવ્યો હતો। જૂનાગઢ દર્શન બસ શરૂ થાય તો બહારના પ્રવાસીઓને ફાયદો થાય। જૂનાગઢ દર્શન બસ શરૂ થવાથી સ્થાનિક વેપારીને પણ વેગ મળશે। નાગરિક તરીકે હું માનું કે જો આવું કરવાના હોય, પૈસા ભરવાના છે પાર્ટી દ્વારા, તો એ આવકારદાયક પગલું છે। અને કોર્પોરેટરોના પ્રશિક્ષણ માટે જો ત્યાં લઈ ગયા હોય તો એની મંજૂરી લોકોએ લીધી હોય અને કોઈ ફરવા માટે નહોતા ગયા, લોકો કોઈ પિકનિક સ્પોટ માટે નહોતા ગયા, પરંતુ હવે એ સમય આવી ગયો છે કે જૂનાગઢમાં સિટી બસ સેવા નવી બોડી આવી છે તો વહેલાસર કાર્યરત થાય। આપણે અમદાવાદ અને રાજકોટ, બરોડા, સુરત જઈએ છીએ ત્યાં BRTS અને હવે તો મેટ્રો આવી ગઈ છે અમદાવાદમાં, તો આ બધી વસ્તુઓ આપણે જોઈએ છીએ। તો જૂનાગઢમાં પણ સરસ મજાનું એક સિટી બસ ડેવલપ થાય, ઇલેક્ટ્રિક અથવા CNG, તો લોકોને લાભ મળે એવી એક નાગરિક તરીકેની મારી વિનંતી છે। પહેલી વાત તો એ છે, જો એ બચાવ છે સત્તાધારી પક્ષનો કે અમે ભાડું આપી દેવું અને એમ કે વિધાનસભા ચાલુ છે એને તાલીમ દેવા માટે ગયા હતા, તો કોઈ પણ પાર્ટીનું ના હોઈ શકે। કોંગ્રેસના પણ 11 કોર્પોરેટરો છે એને પણ એમાં સાથે લઈ આવવા જોઈએ। અને આવી કાયદામાં કોઈ જોગવાઈ નથી કે પાર્ટી પોતાના વ્યક્તિગત પ્રચાર માટે નગરપાલિકાની જે સંપત્તિ છે એનો ઉપયોગ કરે। મારું તો એવું માનવું છે કે કમિશનર ખરેખર આ કાયદો ના હોય અને જો એને ઉપયોગ કર્યો હોય તો એ લોકો માટે કાયદેસરના પગલાં લેવા જોઈએ। વાત રહી બીજી કે જૂનાગઢ છે ઐતિહાસિક નગરી છે અને આ નગરીની અંદર દેશભરના પ્રવાસી લોકો આવે છે। ઘણા સમયથી આજથી લગભગ કોરોના પહેલા એમ કે દર્શન જૂનાગઢ સિટી દર્શનની સિટી બસ ચાલુ કરી હતી, આજ લગન એમાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં નથી આવ્યું અને જે પ્રવાસીઓની સુવિધા જોઈએ નગરપાલિકા તરફથી એક પણ જગ્યા આવી નથી। ડેમ જેવી ડેમનો હાવ નખો જ નીકળી ગયું છે। ભવનાથની અંદર પણ કોઈ સુવિધા નથી પ્રવાસીઓની। હવે મારી માંગણી છે કે જૂનાગઢ છે એ પ્રવાસ ધામ છે, વધારેમાં વધારે સુવિધામાં મહાનગરપાલિકા એમાં ધ્યાન આપવું જોઈએ। જે શાસક પક્ષો દ્વારા અત્યારે જે ગાંધીનગર કે વિધાનસભા દર્શન માટેની બસ આ લોકોને માટે ઉપલબ્ધ થઈ શકતી હોય તો જૂનાગઢની પ્રજા છે વર્ષોથી આ જે જૂનાગઢ દર્શન માટે કે જૂનાગઢના જે સિટી બસનું જે હલનચલન થાય છે એના માટે તરસી રહીએ, તો આના માટે આ લોકો કોઈ ચોક્કસપણે વિચારી શકતા નથી। છેલ્લા ઘણા વર્ષોથી આ જ શાસક પક્ષ જૂનાગઢની ઉપર શાસન કરી રહ્યું છે, ત્યારે આ લોકોને એમ કેમ નથી વિચારવામાં આવતું કે સિટી બસ આપણે વ્યવસ્થિત ચાલુ કરશે। જૂનાગઢ દર્શન કે જે ઐતિહાસિક આપણું જૂનાગઢ શહેર છે, તો જૂનાગઢની જે જૂનાગઢ દર્શનની બસ પણ ધૂળ ખાઈ રહી છે, તો આ કેટલા અંશે વ્યાજબી છે આ બાબતે આ નવા શાસકોએ વિચારવું જોઈએ અને આ તાકીદે જે સિટી બસ સેવા શરૂ થાય એવું દરેક જૂનાગઢવાસીઓની અપેક્ષા છે। મિત્રો, વાત કરીએ તો એક જૂનાગઢના સામાજિક કાર્યકર તરીકે અમે જોઈ રહ્યા છીએ કે જે જૂનાગઢમાં અગાઉનું જે શાસન હતું એમણે પણ જૂનાગઢના વિકાસના કાર્ય કરવામાં જે મોટી મોટી વાતો કરી છે, સિટી બસના ઠરાવો કર્યા છે, દર વખતે લોલીપોપો આપી છે કે સિટી બસ થઈ જશે, થશે, કરી દેશું, પણ ક્યારે પ્રજા એમ કહે છે કે સિટી બસ છે તો લોકોનો વિકાસ ને સિટી બસ જે રીતે મેટ્રો અમદાવાદમાં મેટ્રો આવી
મોટી મોટી જે સિટી છે, મેગા સિટી, ત્યાં મોટા મોટી સુવિધા, તો જુનાગઢમાં સિટી બસ ચાલુ થવી જોઈએ. નકર યોગ્ય આંદોલન કરી અને સિટી બસ ચોક્કસ ચાલુ કરાવવાના અમારે જે પ્રયત્ન કરવો પડશે તે સરકારમાંથી પ્રયત્ન કરાવ.